હવે નેક્સ્ટ ટોપિક પ્રક્ષિપ્ત ગતિ. તો પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? તો જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક કોણે ફેંકવામાં આવે ત્યારે તે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. આવી દ્વિપારિમાણિક ગતિને પ્રક્ષિપ્ત ગતિ અને આવા પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે. હવે જુઓ અહીંયા આગળ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે આપણે આ સમક્ષિતિજ એટલે કે એક્સ અક્ષ સાથે θ0 ખૂણે કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પ્રારંભિક વેગ v0 થી ફેંકીએ છીએ. તો હવે અહીંયા આપણે આ પદાર્થની જે પ્રક્ષિપ્ત ગતિ થશે તેનું આપણે સંપૂર્ણ વર્ણન કરવાનું છે. તો હવે એ વર્ણવવાની અંદર આપણે કેટલી બાબતો ધ્યાનમાં લેવી પડશે તે જોઈએ. તો આ પદાર્થની ગતિનું વર્ણન કરવા માટે આપણે કોઈ પણ ક્ષણે પદાર્થનું સ્થાન શું છે તે નક્કી કરવું પડે, કોઈ પણ ક્ષણે પદાર્થના વેગ નક્કી કરવા પડે, તેના પ્રવેગની સ્થિતિ શું છે તે જોવું પડે, પદાર્થનો ગતિમાર્ગ કેવો હશે તે સમજવું પડે, પદાર્થ ધીમે ધીમે ઉપર જાય પછી નીચે પડશે તો એ કેટલા સમયમાં ઉપર ગયો, કેટલો મહત્તમ ઉપર ગયો, કેટલા સમયમાં નીચે પડ્યો, એટલે કે એનો ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ જેને કહીએ ઉડ્ડયનનો સમય કેટલો થયો, પછી સમક્ષિતિજ દિશામાં કેટલે દૂર જઈને પડ્યો. આ બધી જ બાબતોનું જ્યારે આપણે વર્ણન કરીએ ત્યારે આ પદાર્થની ગતિનું સંપૂર્ણપણે વર્ણન થઈ શકે. તો હવે આપણે ધીમે ધીમે એમાં આગળ વધીએ. તો પદાર્થને જ્યારે આપણે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર પ્રક્ષિપ્ત કરીએ ત્યારે તેનામાં ઉદ્ભવતો ગુરુત્વ પ્રવેગ જે છે એ અધો દિશામાં હોય. તો અહીં આપણને પ્રવેગનું મૂલ્ય જે છે મળશે -g j, કારણ કે અધો દિશાની અંદર આપણે ઋણ y અક્ષ લઈએ એટલે a બરાબર -g j. તો પ્રવેગના ઘટકો આપણે x દિશામાંનો ઘટક આપણે 0 લઈ શકીએ અને y દિશામાંનો ઘટક આપણે -g લઈ શકીએ. હવે જુઓ અહીંયા આગળ તમે કે આપણે જ્યારે આને પ્રક્ષિપ્ત કર્યો તો ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર એને આપણે પ્રક્ષિપ્ત કર્યો છે, નાખ્યો છે, બરોબર. તો હવે પ્રવેગ જે છે તો ગુરુત્વ પ્રવેગ આવ્યો. તો આપણે અહીંયા કહ્યું ને કે નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. તો એનો પ્રવેગ નિયમિત એટલે કે અચળ થઈ ગયો. હવે તમે જુઓ કે આપણે એને પ્રારંભિક વેગ v0 થી પ્રક્ષિપ્ત કર્યો હતો. તો તેના પ્રારંભિક વેગના જે ઘટકો છે અહીંયા x દિશામાંનો ઘટક થશે v0 cos θ0 અને y દિશામાંનો ઘટક થશે v0 sin θ0. પણ હવે ગુરુત્વાકર્ષી બળની અસર જે છે એ માત્ર ઉર્ધ્વ દિશામાં હોય, સમક્ષિતિજ દિશામાં ગુરુત્વાકર્ષી બળની અસર હોય નહીં. તો એનો મતલબ એ થયો કે સમક્ષિતિજ દિશામાં પદાર્થ પર લાગતું બળ શૂન્ય છે. તો વેગ કેવો હોય? બળ શૂન્ય હોય તો પ્રવેગ પણ શૂન્ય, એટલે કે વેગ અચળ. એટલે આપણે કહી શકીએ કે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ એટલે કે અચળ સમક્ષિતિજ વેગ અને અચળ ઉર્ધ્વ પ્રવેગ સાથે આ પદાર્થ ગતિ કરે છે. તો હવે આ શબ્દોની સમજ પડી ગઈ મિત્રો આપણને? ક્લિયર? હવે આગળ વધીએ આપણે. તો પદાર્થને આપણે ઉગમ બિંદુ ઉપરથી પ્રક્ષિપ્ત કર્યો છે. તો તેનું પ્રારંભિક સ્થાન નો x ઘટક અને y ઘટક બંને શું થશે? 0 0 થશે, બરોબર છે. તો હવે આપણે આગળ જોઈએ. હવે જોઈએ t સમયે પ્રક્ષિપ્ત પદાર્થના સમીકરણો. એટલે કે કોઈ પણ t સમયે તમારે પદાર્થનું સ્થાન નક્કી કરવું હોય તો તેનો x યામ અને y યામ આપણે જોઈએ, બરોબર છે. તો x દિશાની અંદર તેની ગતિ જે છે એ અચળ વેગવાળી ગતિ છે. તો કોઈ પણ t સમયે
x દિશામાં કાપેલું અંતર એટલે કે x બરાબર v0x ઇન્ટુ t, x દિશામાંનો વેગનો ઘટક ઇન્ટુ t કે જે અચળ વેગ છે. તો v0x શું છે આપણા માટે? v0 cos θ0. તો x બરાબર v0 cos θ0 ઇન્ટુ t. તો કોઈ પણ t સમયે તમને પદાર્થના સ્થાનનો x યામ આ સમીકરણથી મળે. હવે y યામ, તો y દિશામાં એટલે કે ઉર્ધ્વ દિશાની જે ગતિ છે તેની તે અચળ પ્રવેગી ગતિ છે. તો અહીં આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે મેળવ્યા એમાંનું એક સમીકરણ કે d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. d ની જગ્યાએ આપણે અહીંયા y લઈશું. તો y બરાબર y0 પ્રારંભિક સ્થાન પ્લસ y દિશામાંનો પ્રારંભિક ઘટક વેગનો v0y ઇન્ટુ t પ્લસ હાફ પ્રવેગનો y ઘટક ay ઇન્ટુ t સ્ક્વેર. તો હવે મૂલ્યો મૂકી દઈએ. y0 0 છે, v0y એ v0 sin θ0 ઇન્ટુ t, ay એ માઇનસ g છે. તો આ સમીકરણથી આપણને કોઈ પણ t સમયે પ્રક્ષિપ્ત પદાર્થનો સ્થાન માટેનો y ઘટક મળશે આપણને, અથવા તો y યામ મળશે. તો કોઈ પણ t સમયે જો આપણી પાસે x અને y યામ હોય તો તેનું આપણે કોઈ પણ t સમયે સ્થાન નક્કી કરી શકીએ છીએ. હવે આપણે t સમયે તેના વેગના ઘટકો એટલે કે t સમયનો વેગ લઈએ એનો, બરોબર છે. તો x દિશામાંનો જે વેગ છે એને vx કહીએ. તો એ તો અચળ છે, જે પ્રારંભિક વેગ છે એ અચળ છે. તો v0x એટલે કે v0 cos θ0. હવે y દિશામાંનો જે ઘટક છે તો એના માટે આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v બરાબર v0 પ્લસ at વાળું ઉપયોગમાં લઈએ. તો vy બરાબર v0y વત્તા ayt, કારણ કે આ ગતિ y દિશામાં છે. તો vy બરાબર હવે v0y એટલે કે v0 sin θ0, ay માઇનસ g છે. તો કે vy બરાબર v0 sin θ0 માઇનસ gt. તો t સમયે વેગના x અને y ઘટકો થઈ ગયા. તમારે વેગ લખવો હોય સદિશ સ્વરૂપે તો vxi કેરેટ પ્લસ vyj કેરેટ લખી શકાય. તમારે વેગનું મૂલ્ય શોધવું હોય તો અંડર રૂટ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર કરીને વેગનું મૂલ્ય પણ શોધી શકો છો, બરોબર. હવે આપણે જોઈએ તેના ગતિપથનું સમીકરણ. તો પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ જો આપણે મેળવવું હોય એટલે કે એનો ગતિમાર્ગ કેવો છે એ જો આપણે નક્કી કરવું હોય તો આપણે y અને x નો સંબંધ પ્રસ્થાપિત કરવો પડે, બરોબર. હવે અહીંયા જુઓ કે x અને y ના જે સમીકરણો છે એની ઉપરથી આપણે y અને x વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરીએ તો t નો લોપ કરીએ. હવે આ જે સમીકરણ છે આપણી પાસે કે x બરાબર v0 cos θ0 ઇન્ટુ t, એમાં t ને સૂત્રનો કર્તા બનાવીએ તો t બરાબર x અપોન v0 cos θ0. t નું આ જે મૂલ્ય છે તે આપણે આ y ના સમીકરણની અંદર ગોઠવી દઈએ. તો y બરાબર v0 sin θ0 t માઇનસ હાફ gt સ્ક્વેર, એમાં આ t નું મૂલ્ય ગોઠવી દઈએ. તો y બરાબર v0 sin θ0, t બરાબર x અપોન v0 cos θ0 માઇનસ હાફ g t સ્ક્વેર એટલે x અપોન v0 cos θ0 હોલ સ્ક્વેર. હવે આ સમીકરણને આપણે લખી શકીએ કે જો આ v0 અહીંયા કેન્સલ થઈ જશે, આ બંને sin θ0 upon cos θ0 એ tan θ0 થઈ ગયું into x half g x square upon v0 cos θ0 whole square. હવે જો આ સમીકરણની અંદર x નો સહગુણક અને x સ્ક્વેર નો સહગુણક આ બંને અચળાંકો છે, એટલે કે આ જે સમીકરણ છે તેનું સ્વરૂપ y બરાબર ax વત્તા bx સ્ક્વેર જેવું થયું કે જ્યાં a અને b અચળ છે. તો મેથેમેટિક્સની અંદર આપણે શીખી ગયા છીએ કે આ પ્રકારનું જે સમીકરણ છે એ પરવલયનું સમીકરણ છે.
એટલે કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિમાર્ગ જે છે તે પરવલયાકાર હોય છે. ક્લિયર મિત્રો? હવે જુઓ કે આપણે સાબિત કર્યું કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિમાર્ગ જે છે એ પરવલય આકારનો હોય છે આ રીતે. તો અહીંયા આપણે સમજ માટે તેનો વેગ કેવી રીતે સતત બદલાતો જાય છે તે તેના ઘટકો સાથે દર્શાવ્યો છે, એટલે આપણને થોડુંક ક્લિયર થાય કે અહીંથી આપણે પ્રારંભિક v0 વેગથી એને પ્રક્ષિપ્ત કર્યો હતો, પછી કોઈ પણ સ્થાને તેનો વેગ, તો તેનો x અને y ઘટક જે છે એ આપણે મેળવીએ, જેમ આગળ આપણે સમીકરણો લીધા તો એના ઉપરથી આપણને તેનો વેગ મળે અને સમક્ષિતિજ સાથેની વેગની દિશા જો આપણે નક્કી કરવી હોય તો આપણે tan θ બરાબર vy ભાગ્યા vx કરીને પણ મેળવી શકીએ. અહીંયા ધ્યાન રાખજો કે જ્યારે તે મહત્તમ ઊંચાઈ ઉપર પહોંચે ત્યારે તેનો ઉર્ધ્વ દિશામાંનો જે વેગ છે એટલે કે વેગનો y ઘટક એ શૂન્ય થઈ જાય અને માત્ર સમક્ષિતિજ વેગ જ હોય, અને સમક્ષિતિજ વેગ એટલે v0 cos θ0. બરોબર? અને ત્યારબાદ ની ગતિ માટે જ્યારે તે અધો દિશામાં પાછો આવતો હોય ત્યારે તેનો y દિશામાંનો જે ઘટક છે એ ઋણ y દિશામાં મળી જશે આપણને, x ઘટક તો એઝ ઇટ ઇઝ એમનો એમ જ રહેશે. બરોબર? અને અંતે તે પદાર્થ અહીંયા સમક્ષિતિજ પર નીચે પડી જશે ત્યારે તેનો વેગ જે છે એ એના ગતિપથના સ્પર્શકની દિશામાં અહીંયા હશે. પડી સમજ મિત્રો? હવે જ્યારે પદાર્થને આપણે આવી રીતે પ્રક્ષિપ્ત કરીએ છીએ ત્યારે તેનો ગતિપથ જે છે પરવલયાકાર છે, જેમાં એ પહેલા ધીમે ધીમે ઉપર જાય છે, પછી મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ને ત્યારબાદ પછી નીચે આવે છે. તો હવે આપણે મહત્તમ ઊંચાઈએ પહોંચે તે માટે લાગતો સમય શોધીએ. તો જ્યારે પ્રક્ષિપ્ત પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે તેના વેગનો y ઘટક શૂન્ય થાય, એ આપણે આગળ ઉપર ચર્ચા કરી. તો મહત્તમ ઊંચાઈએ vy બરાબર શૂન્ય થશે. હવે મહત્તમ ઊંચાઈ માટેનો જે સમય છે એને સંજ્ઞાત્મક રીતે t એમ આવી રીતે સફિક્સમાં આપણે દર્શાવીએ. તો આપણી પાસે સૂત્ર છે vy બરાબર v0 sin θ0 minus gt. આ સમીકરણમાં જો આપણે t બરાબર tm લઈએ તો vy શું થઈ જાય? શૂન્ય થાય. તો હવે અહીંયા આપણે vy શૂન્ય એના બરાબર v0 sin θ0 minus g t બરાબર tm લીધું. હવે tm ને સૂત્રનો કર્તા બનાવી દઈએ તો tm બરાબર v0 sin θ0 by g. તો આ થયું મહત્તમ ઊંચાઈ માટે લાગતા સમયનું સૂત્ર. બરોબર? પછી મહત્તમ ઊંચાઈએથી પદાર્થ નીચેની તરફ જશે અને સમક્ષિતિજ ઉપર પડશે. તો સમક્ષિતિજ ઉપર પડે એટલે એનું ઉડ્ડયન પૂર્ણ થઈ ગયું. તો તેના ઉડ્ડયન માટેનો કુલ સમય કેટલો, જેને આપણે ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ કહીએ. બરોબર? તો જ્યારે તે સમક્ષિતિજ અક્ષ ઉપર પડે ત્યારે તેનું y સ્થાનાંતર શૂન્ય થઈ જાય. તો આપણી પાસે જે y નું સૂત્ર છે કે y બરાબર v0 sin θ0 t minus half gt square. આમાં ઉડ્ડયનનો સમય કે જેને આપણે સંજ્ઞાત્મક રીતે tf થી દર્શાવીએ, તો જો t બરાબર tf લઈએ તો તે સમયે y આપણો શું બની ગયો હોય? શૂન્ય બની ગયો હોય. તો y નું મૂલ્ય અહીંયા શૂન્ય અને t બરાબર tf લઈએ આપણે તો 0 બરાબર v0 sin θ0 tf minus half gtf square. અહીંયા આપણે tf કોમન લઈ અને ડાબી બાજુએ લઈએ તો કેન્સલ થઈ જશે અને પછી tf ને સૂત્રનો કર્તા કરીએ તો tf બરાબર 2v0 sin θ0 by g થશે. હવે અહીંયા જુઓ કે v0 sin θ0 by g એના બરાબર tm છે, એટલે ઉડ્ડયનનો કુલ સમય જે છે એ 2 times tm થાય. પડી સમજ મિત્રો? ચાલો હવે આપણે જોયું કે પ્રક્ષિપ્ત પદાર્થ ઉપર જાય છે ને પછી નીચે આવે છે. તો મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય
એનું સૂત્ર આપણે મેળવી લીધું, પણ હવે આપણે જોઈએ કે મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરે. તો હવે આપણે પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ માટેનું સૂત્ર મેળવીએ. બરોબર છે? તો જો મહત્તમ ઊંચાઈ એટલે આલેખમાં દર્શાવ્યા મુજબ આટલી થશે. બરોબર? તો મહત્તમ ઊંચાઈએ એ tm સમયે પહોંચશે. તો મહત્તમ ઊંચાઈ એટલે y દિશામાં કાપેલું મહત્તમ અંતર. તો આપણે એવું કહી શકીએ કે આપણું જે y નું સમીકરણ છે એમાં આપણે સમય t બરાબર tm લઈએ તો y બરાબર h મળે આપણને. તો y બરાબર v0 sin θ0 into t minus half gt square. આ સમીકરણમાં t બરાબર tm હોય ત્યારે y બરાબર h થાય. તો આ મૂલ્ય આપણે ગોઠવી દઈએ. તો h બરાબર v0 sin θ0 tm minus half gtm square. હવે આ સમીકરણમાં આપણે tm નું મૂલ્ય ગોઠવી દઈએ. તો tm v0 sin θ0 by g, અને અહીંયા પણ v0 sin θ0 by g square. બરોબર? તો v0 sin θ0 into v0 sin θ0 એટલે આ થઈ જશે v0 square sin square θ0 by g. અહીંયા g square અને એક g કેન્સલ થશે એટલે અહીંયા આવશે minus half v0 square sin square θ0 by g. બરોબર? તો v0 square sin square θ0 by g minus half v0 square sin square θ0 by g. તો હવે આ આપણને મળશે h બરાબર v0 square sin square θ0 upon 2g. તો આ થઈ ગયું મહત્તમ ઊંચાઈ માટેનું સૂત્ર. હવે પદાર્થ ત્યાંથી સમક્ષિતિજ અક્ષ ઉપર નીચે પડે તો સમક્ષિતિજ દિશામાં એને કાપેલું મહત્તમ અંતર કેટલું? તો પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતિજ અવધિ. અવધિ એટલે પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલું જે મહત્તમ અંતર છે તેને અવધિ r કહેવામાં આવે છે. બરોબર? તો પ્રારંભિક સ્થાનથી શરૂ કરી તેના પતન દરમિયાન ફરીથી y બરાબર 0 ને પસાર કરે ત્યાં સુધી પ્રક્ષિપ્ત પદાર્થે કાપેલા સમક્ષિતિજ અંતરને તેની અવધિ કહે છે. આ રીતે આપણે તેની વ્યાખ્યા આપી શકીએ. હવે જો કે અવધિ જેટલું અંતર એ ઉડ્ડયન સમયની અંદર કાપશે, એટલે કે tf સમયની અંદર અવધિ જેટલું અંતર કાપશે. તો આ અવધિ અંતર સમક્ષિતિજ દિશામાં છે એટલે કે x દિશામાં છે. તો આપણી પાસે જે સૂત્ર છે કે x બરાબર v0 cos θ0 into t, એમાં જો આપણે t બરાબર tf લઈએ તો x બરાબર આપણું r થશે. તો હવે આપણે x બરાબર r v0 cos θ0 t ના બદલે tf લઈ લઈએ. હવે tf નું સૂત્ર પાછું અહીંયા આપણે ગોઠવી દઈએ. તો કે tf બરાબર 2v0 sin θ0 by g. તો હવે આપણું સૂત્ર થઈ ગયું અહીંયા આગળ v0 square 2 sin θ0 cos θ0 upon g. પણ ત્રિકોણમિતિની અંદર આપણે જોઈ ગયા છીએ કે 2 sin θ0 cos θ0 બરાબર sin 2 θ0. તો અવધિનું સૂત્ર થઈ ગયું r બરાબર v0 square sin 2 θ0 by g. હવે જો અહીંયા કે જ્યારે sin 2 θ0 આ મૂલ્ય 1 થાય તો તમારી અવધિ મહત્તમ થાય. sin 2 θ0 1 થાય એનો મતલબ કે 2 θ0 90 થવું જોઈએ. sin 91 થાય એટલે હવે જો 2 θ0 90 થાય તો θ0 કેટલું બને 45. એટલે કે r maximum v0 square by g એ θ0 બરાબર 45 ડિગ્રીનો કોણ હોય તો થાય. એનો મતલબ કે આપેલા પ્રારંભિક વેગ માટે જો કોઈ પદાર્થને તમે સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના ખૂણે પ્રક્ષિપ્ત કરો તો ચોક્કસપણે તમને મહત્તમ અવધિ પ્રાપ્ત થાય. એ સિવાયના
કોઈ પણ પ્રક્ષિપ્ત કોણે તમને મહત્તમ અવધિ પ્રાપ્ત થશે નહીં. ક્લિયર મિત્રો?